થયું કે શંભરાસુર નામનો એક અસુર અને બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું કે મને શિવજીનો પુત્ર જ મારી શકે. શિવજી બ્રહ્મચારી છે, વિવાહ ન થાય તો પુત્ર જ કેવી રીતે થાય? ભયંકર ઉત્પાત મચાવ્યો. ઇન્દ્રએ કામદેવને કહ્યું, તમે જઈને શિવજી જ્યાં સમાધિમાં બેઠા છે એમના પર કામના બાણ ચલાવો, વિવાહ માટે પ્રેરિત કરો. કે મહારાજ આ શું કરો છો? જાણતા નથી શિવજી જો ક્રોધિત થશે તો બાળીને ભસ્મ કરી દેશે. જે પણ થાય દેવોના હિત માટે તમારે આ કામ કરવું પડશે. કામદેવે પોતાના કામના બાણ ચલાવ્યા. શિવજીની સમાધિ ભંગ થઈ, ત્રીજું નેત્ર ખોલ્યું, કામદેવને ભસ્મ કરી નાખ્યા. કામદેવની પત્ની રતિ વિલાપ કરવા લાગી, મારા પતિનો દોષ નથી, એમને તો દેવોના હિત માટે આ કાર્ય કર્યું છે. શરીર બળી ગયું એટલે અનંગ કહેવાયા, અંગ વગરના. ત્યારે શિવજી વરદાન આપ્યું, જબ યદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. કૃષ્ણ દ્વારા તમારા પતિને ફરીથી દેહની પ્રાપ્તિ થશે. ત્યારે રતિ પ્રતીક્ષા કરવા લાગી. હવે એ જ કામદેવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂકમણીજીના ગર્ભથી વસંત પંચમીને દિવસે પ્રદ્યુમ્નજીના રૂપમાં પ્રગટ્યા છે. એટલા માટે વસંત પંચમીને મદન મહોત્સવ કહેવાય છે. મદન એટલે કામદેવ. 10 દિવસના જ હતા હજી. અને શંભરાસુર નામનો એક અસુર, અને ભવિષ્યનું જ્ઞાન થઈ ગયું હતું કે એના ભાવિ શત્રુ છે. સૂતિકા ગ્રહમાંથી બાળકને ચોરીને ઉપાડી લાવ્યો અને સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રમાં એક મોટું માછલું ગળી ગયું. માછીમારોએ પેલા માછલાને પકડ્યું અને પાછું શંભરાસુરના રસોડામાં આપ્યું. રસોઈયાઓએ પેટ ચીર્યું, તેમાંથી બાળક પ્રદ્યુમ્નજી જીવતા નીકળ્યા. તો ત્યાં માયાવતી એક નામે દાસી હતી. આ માયાવતી બીજું કોઈ નહીં, કામદેવની હરમેશની પત્ની રતિ હતી. વેશ બદલી અને દાસી તરીકે રહેતી હતી અને પોતાના પતિના ફરીથી દેહ ધરવાની પ્રતીક્ષા કરતી હતી. રસોઈયાએ બાળક માયાવતીને આપ્યું અને બાળકને જોઈ આમ સ્નેહ થવા લાગ્યો. નારદજી આવી બધી હકીકત કહી કે આ બાળક બીજું કોઈ નહીં, તારો જ પતિ કામદેવ છે. જોત જોતામાં પ્રદ્યુમ્નજી મોટા થઈ ગયા. એમનું રૂપ રંગ વાન આબેહૂબ ભગવાન શ્રી કૃષ્ણ જેવું હતું, બિલકુલ ભગવાનની પ્રતિકૃતિ. સમય જોઈ માયાવતીએ બધી વાત કરી અને મહામાયા નામની વૈષ્ણવી વિદ્યા આપી જે તમામ આસુરી વિદ્યાનો નાશ કરી શકે. અને પછી યુદ્ધમાં શંભરાસુરને પડકારી એનો વધ કર્યો. આકાશ માર્ગે માયાવતી રતિ પ્રદ્યુમ્નજીને લઈને દ્વારકા આવી. પ્રદ્યુમ્નજીને જોઈને રૂકમણીજીને વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા. ત્યારે નારદજી આવીને બધી હકીકત કહી. ઘણા સમય પછી યુગલને પાછા આવેલા જોઈ બધા બહુ પ્રસન્ન થયા, આશીર્વાદ આપે હૃદય સાથે લગાડ્યા. 56મા અધ્યાયમાં સ્યમંતકમણી જાંબવતીજી અને સત્યભામાજી સાથે પ્રભુના વિવાહની ચર્ચા કરી રહ્યા છે. અહીં એક પ્રશ્ન થાય કે આજે પરીક્ષિતના જીવનનો છેલ્લો દિવસ છે. તક્ષક નાગ આજે કરડવાનો છે, તો જ્ઞાનની કે મોક્ષની ચર્ચા થવી જોઈએ, પ્રભુના વિવાહોની ચર્ચા કેમ કરે છે? એનું કારણ 6 દિવસ કથા સાંભળીને પરીક્ષિત સમજી ગયા હતા. જે દિવસે જીવનો પૃથ્વી પર જન્મ થયો, પ્રભુથી વિખોટો પડીને આવ્યો, પણ અહીંયા જન્મ થયો મનુષ્યના રૂપમાં, તો માનો પ્રભુ સાથે એની સગાઈ થઈ ગઈ છે. બસ મન પ્રભુમાં લાગેલું રહેવું જોઈએ. જેમ કન્યા પિયરે રહેતી હોય અને મન પ્રિયતમમાં હોય, ક્યારે મારા પ્રિયતમનો આણો આવશે, ક્યારે મારો પતિ મને બોલાવશે, એમ સતત મન પ્રભુમાં લાગેલું રહેવું જોઈએ. પછી એને મૃત્યુનો ભય જ ન રહે. એને મૃત્યુ એ પોતાના પ્રિયતમનું આમંત્રણ લાગે. એટલા માટે પ્રભુના વિવાહોની ચર્ચા કરી રહ્યા છે. કે જે સત્રાજીત નામનો યાદવ સૂર્ય ભગવાનનો ભક્ત હતો અને એમની સાથે ખૂબ મિત્રતા થઈ ગઈ હતી. સૂર્યનારાયણે સત્રાજીતને બહુ પ્રેમથી સ્યમંતક નામનો એક દિવ્ય મણિ ભેટમાં આપ્યો. આ મણિ ધારણ કરવાથી સત્રાજીતનું તેજ પણ સૂર્ય સમાન લાગતું. તેના મણિ દિવ્ય હતો, દરરોજ 8 ભાર સોનું આપે. અને આ મણિ જ્યાં હોય ત્યાં ક્યારે કોઈ કુદરતી પ્રકોપ ના થાય, કોઈ માંદગી ના આવે, દરેક પ્રકારે બધા સુખી રહે. આ મણિ સત્રાજીતે પોતાના મહેલમાં એક નાનું મંદિર બનાવી પ્રતિષ્ઠિત કર્યો હતો. એકવાર સમય જોઈ ભગવાન શ્રી કૃષ્ણ સત્રાજીતને કહ્યું કે આ મણિ તમે જો મહારાજ ઉગ્રસેનને આપો અને રાજ્યમાં પ્રતિષ્ઠિત થાય તો આખું રાજ્ય સુખી, સંપન્ન, સ્વસ્થ, નિરોગી રહે, પ્રજા સુખી રહે, બધાનું કલ્યાણ થાય. સત્રાજીત થોડો ધનનો લાલચુ હતો, મણિ ના આપ્યો. હવે એકવાર એવું થયું કે એનો નાનો ભાઈ પ્રસેન પેલા પ્રતિષ્ઠિત મણિને ઉપાડીને લઈ આવ્યો, ગળામાં પહેર્યો અને ઘોડા પર બેસીને શિકાર કરવા ગયો. આ મણિ દૈવી હતો. પ્રસેને પહેર્યો એટલે અશુદ્ધ થયો,
એટલે દેવીના વાહન સિંહે જંગલમાં ઘોડા સાથે પ્રસન્નને મારી નાખ્યો અને મોઢેથી પેલા મણી લઈને ગયા. સિંહનું ચર્મ શુદ્ધ કહેવાય, સિંહના નખ શુદ્ધ કહેવાય, પણ એનું મુખ અશુદ્ધ છે. એને મુખથી મણી પકડ્યો પર અશુદ્ધ થયો. ત્યારે ભગવાનના સેવક વૃક્ષરાજ જાંબુવાને સિંહને મારી મણી લઈ લીધો અને પોતાની ગુફામાં ચાલ્યા ગયા. અહીંયા મણી ના મળ્યો. સત્રાજીતને સીધી શંકા ગઈ શ્રી કૃષ્ણ ઉપર કે વારંવાર કૃષ્ણ મણી માંગતા હતા, નક્કી મારા ભાઈને મારીને એને મણી લઈ લીધો છે. કૃષ્ણ ઉપર ખોટું કલંક આવ્યું છે. લોકો નિંદા કરવા લાગ્યા કે જો તો ખરા, બોલે દ્વારકાનો રાજા થયો તો શું થયું છે, તો ગોવાળીઓને હજી પણ ચોરી કરવાની આદત ગઈ નથી. ભગવાને વિચાર્યું આ લોકોના મોઢા બંધ ન કરી શકાય. એટલે સમાજની રીતે જ છે. લોકોને એવું લાગે કે આ માણસ જ્યાં સુધી આપણો ઉપયોગી છે ત્યાં સુધી લોકો એને હાર પહેરાવે, સ્વાગત કરે, સન્માન કરે. જ્યારે એવું લાગે કે હવે આપણા કામનો નથી રહ્યો, આ સમાજને તરછોડતા વાર ન લાગે. લોકો પર બહુ વિશ્વાસ ન કરો, એમનું કામ કરીએ ત્યાં સુધી તાલી અને નહીં તો ગાલી. આ સમાજની રીતિ છે. જે માણસે સમાજમાં કંઈ કામ કરવું છે એને લોકોની પરવા ન કરાય, કેમ કે લોકો બધી રીતે બોલવાના છે. તમે કંઈ પણ કરો તેવા જોઈએ લોકોની. કે છે એક પિતા અને પુત્ર બજારમાં ઘોડો ખરીદવા ગયા. સરસ મજાનો એક ઘોડો ખરીદ્યો. એને દોરીને ઘરે આવતા હતા, રસ્તામાં એક માણસ મળ્યો. લાગે છે આ બાપ દીકરો બંને પાગલ છે. આટલો સરસ ઘોડો છે અને બંને પગપાળા ચાલીને આવે છે. ઘોડા પર ના બેસાય. પિતા ઘોડા પર બેઠા, દીકરો ચાલવા લાગ્યો. આગળ બીજો માણસ મળ્યો. જો તો ખરા, બાપને જરાય દયા નથી આવતી, પોતે ઘોડા પર બેઠો છે અને દીકરાને ચલાવે છે. પિતા ઉતરી ગયા, દીકરો બેઠો. ત્રીજો માણસ આગળ મળ્યો. આજકાલના જુવાનીઓને જરાય લાજ શરમ નથી, જરાય મર્યાદા નહીં. પોતે ઘોડા પર બેસીને બાપને ચલાવી રહ્યો છે. બંને સાથે ઘોડા પર બેઠા. આગળ ચોથો માણસ મળ્યો. આ બંનેને દયા નથી આવતી, એક પશુ પર બબે જણા બેઠા છે. કોઈ પણ રીતે લોકો બોલવાના છે. એટલે લોકોના મોઢા બંધ ન કરી શકાય, પણ આપણે સામે કોઈ કામ કરીને બતાવીએ ત્યારે લોકોના મોઢા આપોઆપ બંધ થઈ જાય. ભગવાન થોડા યાદવોને લઈને મણી શોધવા માટે નીકળી પડ્યા. જંગલમાં આવ્યા, ઘોડાના પગલા જોયા. જોતા જોતા આગળ ગયા તો ઘોડાનું ને પ્રસેનનું મરેલું શરીર મળ્યું. મણી ના મળ્યો. ત્યાં સિંહના પગલા દેખાયા. એની પાછળ પાછળ ગયા, સિંહનું શરીર મળ્યું, પણ મણી ના દેખાયો. ત્યાં રીછના પગલા જોયા. એની પાછળ જાંબવાનજીની ગુફા સુધી ભગવાન પધાર્યા છે. યાદવને બહાર ઉભા રાખ્યા. પ્રભુ અંદર પધાર્યા. જોયું તો રીછના નાના બાળકો મણી સાથે રમી રહ્યા હતા. પ્રભુ મણી લેવા જાય તે અજાણ્યા વ્યક્તિને જોઈ રીછના બાળકોએ ચીસાચીસ કરી. જાંબવાનજી ત્યાં આવ્યા. ભગવાનની સાથે એમનો દ્વંદ યુદ્ધ થયું છે. જાંબવાનજી થાકવા લાગ્યા, હારવા લાગ્યા. પ્રભુના ચરણોમાં પડે કે પ્રભુ, આપને હું ઓળખી ગયો છું. આપના સિવાય સંસારમાં બીજું કઈ મને યુદ્ધમાં ન હરાવી શકે. આપ જ પ્રાણીઓના પ્રાણ, મનોબળ અને ઇન્દ્રબળ પણ છો. કે છે ગયા જન્મમાં જાંબવાનજી ભગવાનના સલાહકાર હતા. લંકામાં રામાવતારમાં યુદ્ધમાં સીધો ભાગ નતો લીધો. યુદ્ધની બધી રણનીતિઓ ઘડવી, સલાહ સૂચન કરવું, એ સલાહકાર હતા. ત્યારે વિનંતી કરી હતી કે પ્રભુ, મારા બુદ્ધિ ચાતુર્યથી આપે મારી સેવા અંગીકાર કરી, પણ હવે મારા શરીરના બળથી આપ મારી સેવા ક્યારે અંગીકાર કરશો? એમનો મનોરથ પૂરો કરવા માટે પ્રભુએ એમની સાથે દ્વંદ યુદ્ધ કર્યું છે. ઓળખી ગયા પ્રભુ, આપ જ ગત જન્મના રામ છો. સમંત્યક મણી અને પોતાની કન્યા જાંબવતી બંને પ્રભુને અર્પણ કરી છે. વિનંતી કરી, મારી કન્યા સાથે આપ પાણી ગ્રહણ કરો. મણી અને જાંબવતીજીને લઈને પ્રભુ દ્વારકા પધાર્યા છે. અને યુગલ સ્વરૂપને જોઈને બધા દ્વારકાવાસીઓ પ્રસન્ન થયા. પછી શ્રી કૃષ્ણએ સત્રાજીતને ભર સભામાં બોલાવી બધાની વચ્ચે પેલો મણી આપીને આખી હકીકત કહી કે તારો જ ભાઈ આ મણી લઈ ગયો હતો, તે મારા પર ખોટું કલંક નાખ્યું. ત્યારે સત્રાજીત બહુ લજ્જિત થઈ ગયો છે. વિચારવા લાગ્યો કે અરે રે, અજાણતા મારાથી શ્રી કૃષ્ણનો અપરાધ થયો છે.
એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? તો મણિ અને પોતાની કન્યા સત્યભામા જે સૂર્યનારાયણ આપી હતી, પ્રભુને અર્પણ કર્યા. સત્યભામાજી સાથે પ્રભુનું પાણી ગ્રહણ થયું. મણિ પાછો આપ્યો, કેવળ ઋણનો સ્વીકાર કર્યો. 3 પટરાણી થયા. રૂકમણીજી એ સત્વગુણનું સ્વરૂપ છે, લક્ષ્મીનો અવતાર છે. જામવતીજી રજોગુણનું સ્વરૂપ છે, સરસ્વતીનો અવતાર છે. સત્યભામા તમોગુણનું સ્વરૂપ છે, ભૂમિનો અવતાર છે. ત્યાર પછી ભગવાન હસ્તિનાપુર પધાર્યા. અહીંયા દ્વારકામાં અક્રૂરજી અને કૃતવર્માએ શતધન્વા નામના એક યાદવને ચડાવ્યો. જો અક્રૂરજી પ્રભુના ભક્ત છે, પણ મણીમાં બહુ મન હતું એમનું. શતધન્વાને બંને ચડાવ્યો કે સતરાજીતે કન્યા આપણને વચન આપ્યું હતું, કૃષ્ણ સાથે પરણાવી દીધી, આપણું અપમાન કહેવાય, આનો બદલો તારે લેવો જોઈએ. પેલો વાતોમાં આવી ગયો અને સત્રાજીતનો વધ કરી મણી લઈને ભાગી ગયો. સત્યભામાજીને પિતાના મૃત્યુની ખબર પડી, બહુ રુદન કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધે ભરાયા. શતધન્વાને શોધવા પાછળ પડ્યા. પેલો ગભરાયો અને મણી અક્રૂરજીને ત્યાં સંતાડીને જંગલમાં ભાગી ગયો. ત્યાં જઈને પ્રભુએ એનો વધ કર્યો. અક્રૂરજી ગભરાયા એટલે મણી લઈને કાશીરાજ એમના મામા હતા એમને ત્યાં ચાલ્યા ગયા. ફરી પ્રભુ પર આક્ષેપ આવ્યો છે. અહીંયા મણી દરરોજ 8 ભાર સોનું આપે. અક્રૂરજી દરરોજ પુષ્કળ દાન દક્ષિણા કરે, મોટા મોટા યજ્ઞો કરે, યજ્ઞની વેદીઓ સોનાની બનાવે. ત્યારે ભગવાને સેવકને મોકલીને અક્રૂરજીને બોલાવ્યા અને ફરીથી સભામાં કહ્યું, અક્રૂરજી તમે આ બધું ધન ક્યાંથી લાવો છો, અમને ખબર છે. મણી રાજ્યને પાછો સોંપી દો. ઠાકોરજી ફરીથી મણી કઢાવ્યો અને કલંક દૂર કર્યું. આ ભગવાન પર કલંક આવવાનું કારણ શું? એક લોક આખ્યાયિકા છે આપણે ત્યાં કે ગણેશ ચતુર્થીનો ચંદ્રમાં ન જોવાય. ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ ચંદ્રમાનું દર્શન કરે તો એના પર કલંક આવે છે. એ પાછળ પણ એક આખ્યાયિકા છે કે શિવજીએ ગણેશજીના મસ્તકની જગ્યાએ હાથીનું મસ્તક બેસાડ્યું. બધાએ સ્તુતિ કરી, પણ ચંદ્રમા હસવા લાગ્યો, મશ્કરી કરવા લાગ્યો. ત્યારે ગણેશજીને ક્રોધ આવ્યો, શાપ આપ્યો કે તમે કલંકિત થઈ જશો, નિસ્તેજ થઈ જશો. ચંદ્રમાને પસ્તાવો થયો, ક્ષમા માંગી, ત્યારે આશીર્વાદ આપ્યા, તમારું તેજ તમને પાછું મળશે, પણ આજના દિવસે કોઈ તમારા મુખનું દર્શન કરશે તો એના પર કલંક આવશે. અને એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ પર ખોટું કલંક આવ્યું હોય તો સમંતક મણીના આ આખ્યાનનો પાઠ કરવાથી એનું કલંક દૂર થાય છે. તે રીતે ઠાકોરજી કૃપા કરી. જે પ્રાચીન એક ગ્રંથ છે, આ વસ્તુ કઈ પ્રકાશિત નથી. એ ગ્રંથ કોઈક ભગવદી ત્યાં બિરાજે છે, કેવલ એકવાર દર્શન કરવા આપ્યું હતું. એમાં ઘણી બધી લીલાઓનો ઉલ્લેખ છે. કૃષ્ણાવતારમાં જે અધૂરા રહી ગયેલા કેટલાક કાર્યો છે એ બધા જ પ્રભુએ વલ્લભાવતારમાં પૂરા કર્યા છે. કૃષ્ણાવતારની લીલા સાથે ખૂબ સુંદર સામ્ય કર્યું છે. એમાં વસ્તુ બતાવી છે. એક તો ભૂમિની વિનંતીથી ભગવાનનું પ્રાગટ્ય છે. પ્રભુ મારા દુઃખને ક્યારે દૂર કરશો? ત્યારે ભૂમિ ગાયનું રૂપ લઈને ગઈ, પ્રભુની સ્તુતિ કરી, એની વિનંતીથી પ્રભુ પ્રગટ થયા. ભગવાન શ્રી કૃષ્ણે 11 વર્ષ 52 દિવસ વ્રજમાં લીલા કરી અને ખુલ્લા ચરણથી વિહાર કર્યો. પછી મથુરા અને દ્વારકા પ્રભુની રાસલીલા શરૂ થઈ ત્યારે ચરણમાં પાદુકા ધરી છે. એ બાકીની ભૂમિને પ્રભુના ચરણનો સ્પર્શ જ નથી મળ્યો. ત્યારે ભૂમિને તાપ થયો કે પ્રભુ મારા પર આપના ચરણ ક્યારે પધરાવશો? એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ખુલ્લા ચરણથી 3 વખત પૃથ્વી પ્રદક્ષિણા કરી છે. સર્વોત્તમજીમાં નામ છે ભૂમિ ભાગ્ય. એ રીતે સમગ્ર ભૂમિને શ્રી વલ્લભે સનાત કરી છે. બીજો એક પ્રસંગ તમે વાંચ્યો હશે. શ્રી મહાપ્રભુજી જયારે બદ્રિકાશ્રમ પધાર્યા ત્યારે પહાડ પરથી એક વિશાળ હિમખંડની શિલા પડવા લાગી. પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે જ શિલા કેમ પડવા લાગી?
એનું કારણ બતાવ્યું કે અક્રૂરજીનું મન પેલા મણીમાં હતું. આપણે જોયું ને કે અંતે મતી એવી ગતિ. મણી એ પથ્થર છે ને, અને એટલા માટે પથ્થરની જળ યોનિમાં એમનો જન્મ થયો. જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા અને એમના દર્શન કર્યા, જો અરે તો ગત જન્મના ભગવાન શ્રી કૃષ્ણ પોતે સ્વયં છે. એમના ચરણની રજમાળો તો કદાચ મારી સદગતિ થાય એમ વિચારી પહાડ પરથી પડવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ શિલાને પડતી જોઈ, ઓળખી ગયા, અરે આ તો ગયા જન્મના અક્રૂરજી છે. પેલા મણીમાં પથ્થરમાં મન રહેવાથી પથ્થરની યોની મળી, આના ઉદ્ધારનું સામર્થ્ય તો મારા સેવકમાં પણ છે. એ વિચારી શ્રી મહાપ્રભુજી આગળ પધાર્યા. કૃષ્ણદાસ મેઘન 3 દિવસ એ પથ્થરને પકડીને ઉભા રહ્યા અને એમાંથી સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ 3 ગુણોને દૂર કરી નિર્ગુણ બનાવે અને પછી એમનો ઉદ્ધાર કર્યો છે. આ રીતે ઠાકોરજી કૃપા કરી છે. ત્યાર પછી 58મા અધ્યાયમાં સુખદેવજી ભગવાનના અન્ય વિવાહોની ચર્ચા કરે છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સાથે કપિધ્વજ નામના રથમાં બિરાજી યમુનાજીના તટ પર વિહાર કરી રહ્યા હતા. પ્રભુને તરસ લાગી. અર્જુન યમુનાજીમાં જલ ભરવા ગયા તો જો કે એક સુંદર કન્યા યમુનાજીમાં બેસીને તપ કરી રહી છે. અર્જુને પરિચય પૂછ્યો, દેવી તમે કોણ છો? પરિચય આપ્યો. કાલિંદિતિ સમાખ્યાતા વસામી યમુના જલે નિર્મિતે ભવને પિત્રા યાદ વચ્યુત દર્શનમ. મારું નામ કાલિંદી છે, સૂર્યનારાયણની પુત્રી છું. કૃષ્ણને પતિના રૂપમાં પામવા તપ કરી રહી છું. મારા પિતાએ મને યમુનાજીના જલમાં મહેલ બનાવી આપ્યો છે. જ્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ થશે ત્યાં સુધી અહીંયા રહીને તપ કરીશ. અર્જુને આવીને પ્રભુની વિનંતી કરી. ભક્તોના આશ્રયદાતા પ્રભુ સ્વયં ત્યાં પધાર્યા અને કાલિંદીજી સાથે પાણી ગ્રહણ કર્યું. આ કાલિંદીજી દ્વારકા લીલામાં 4થા પટરાણી થયા છે. જો ઘણા વૈષ્ણવ ભૂલ કરે છે, આ કાલિંદીજીને યમુનાજી માને છે. બંને જુદા. યમુનાજી વ્રજલીલામાં પ્રભુના ચતુર્થ પ્રિયા છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, અને આ કાલિંદીજી દ્વારકા લીલામાં 4થા પટરાણી છે. યમુનાજી પણ સૂર્યપુત્રી છે, કાલિંદી પણ સૂર્યપુત્રી છે. કુલ 12 સૂર્ય છે. કાલિંદીજી ભૌતિક સૂર્યના પુત્રી છે અને સૂર્યને જે તેજ આપે એ આદિત્ય નારાયણના પુત્રી એ યમુનાજી છે. યમુનાજીનું પણ એક નામ છે કાલિંદી. કલિંદ પર્વત પર થઈને પધાર્યા. કલિંદ ગિરી મસ્તકે પતત મંદ પુરોજ્વલા. અને કાલિંદી નામની વ્યુત્પત્તિ બતાવી. કલિંદ દ્યોતિ ખંડાયતી હતી કાલિંદી, જે કલિયુગના દોષો નિવૃત્ત કરી જીવને નિર્દોષ બનાવીને પ્રભુ સુધી પહોંચાડે એટલા માટે કાલિંદી છે. કે આ કાલિંદીજી બી કલિંદ પર્વત પર બેસીને પ્રભુને પામવા તપ કરતા હતા. કોઈ રાજાએ આવીને સ્પર્શ કર્યો, વિચાર્યું કે આ રાજાનો સ્પર્શ થયો, મારો દેહ પ્રભુને લાયક નથી રહ્યો, અને પોતાને જલમાં પ્રવાહિત કર્યા અને પછી તપ કરવા લાગ્યા. ત્યારે ઠાકોરજીએ એનો સ્વીકાર કર્યો. એ કાલિંદીજી દ્વારકા લીલામાં 4થા પટરાણી થયા છે. ત્યાર પછી પ્રભુના વિવાહ મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા સાથે થયા. આ દ્વારકા લીલામાં પ્રભુની અષ્ટપટરાણી થઈ છે, જે જીવની અષ્ટધા પ્રકૃતિ છે. ત્યાર પછી 16,000 કન્યાઓ સાથે વિવાહની કથા સંભળાવે છે. ફરીથી સાંભળો. ભગવાનની 8 રાણી, 8 પટરાણી અને 16,000 રાણી છે. ઘણા લોકો કહેતા 16,108 આ ખોટી વસ્તુ છે. સત શબ્દ લખ્યો છે. જે 8 પટરાણી છે એ 100 પત્ની સમાન ભગવાનને સુખ આપતી હતી. એટલે અષ્ટપટરાણી અને 16,000 રાણી આ ખાસ ધ્યાન રાખો. ભૌમાસુર નામનો અસુર, એનું બીજું નામ હતું નરકાસુર. એના નગરનું નામ હતું પ્રાગજ્યોતિષપુર. આસપાસ અનેક રાજાઓ પર ચડાઈ કરી. એ બધા રાજાઓને પણ પોતાને ત્યાં કેદમાં રાખ્યા અને બધા રાજાઓની કુલ 16,000 કન્યાઓને પકડીને પોતાને ત્યાં કેદમાં રાખી હતી.
પોતાના નગરની સુરક્ષા માટે 5 અભેદ્ય કિલ્લા બનાવ્યા હતા. સૌથી પહેલા ગિરિદુર્ગ, ચારે તરફ ઊંચા ઊંચા હિમાલય જેવા પર્વતની હારમાળા હતી. એ પર્વતને ઓળંગીને જલ્દી કોઈ ના આવી શકે. બીજો હતો શસ્ત્રદુર્ગ, સિપાહીઓ આધુનિક અસ્ત્ર શસ્ત્ર લઈને પેરો ભરી રહ્યા, તેમની નજરથી બચવું મુશ્કેલ. ત્રીજો જલદુર્ગ, ચારે તરફ ઊંડી પાણીની ખાઈઓ અને મોટા મોટા મગરમચ્છ જેવા જલચરો એમાં પેરો ભરે. ચોથું અગ્નિદુર્ગ, ચારે બાજુ હંમેશા ધગધગતો અગ્નિ પ્રજ્વલિત રહેતો, એમાંથી પસાર થવું મુશ્કેલ. પાંચમો હતો પવનદુર્ગ, વાવાઝોડાની જેમ ભયંકર પવન વાય ધૂળની ડમરીઓ ઉડે. અને છઠ્ઠો હતો મૂર પાશ દુર્ગ, મૂર નામનો 5 માથાવાળો દાનવ, એને ચારે બાજુ ઝાડ બિછાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીના તટ પર લીલા કરે, કન્યાઓને પ્રભુના દર્શન કરવાનું મન થાય, મૂર દાનવ વચ્ચે પ્રતિબંધ કરે ત્યારે ભગવાન ત્યાં પધાર્યા, બધા કિલ્લાઓ તોડ્યા, મૂર દાનવને માર્યો એટલે ભગવાન મુરારી કહેવાયા છે. મુરારી પદ પંકજ સ્ફુરત મંદરેણુત્કટમ. 16,000 કન્યાઓને છોડાવી, રાજાઓને મુક્ત કર્યા. ભગવાને કહ્યું, તમને માન સન્માન સાથે તમારા રાજ્યમાં હું પહોંચાડવાની વ્યવસ્થા કરી દઉં. ત્યારે આ કન્યાઓ પ્રભુના ચરણમાં પડીને વિનંતી કરવા લાગી કે પ્રભુ, અત્યાર સુધી આ સંસારની કેદમાં અમે હતા, આપે કૃપા કરીને એમાંથી અમને છોડાવ્યા છે, ફરીથી શા માટે હવે સંસારની જેલમાં મોકલો છો? અને લોકોના સ્વભાવને આપ જાણો છો, આટલા સમયથી અમે કેદમાં રહ્યા, હવે સમાજમાં અમારો વિશ્વાસ કોણ કરશે? પ્રભુ, અમે તો મનથી આપને વરી ચૂક્યા છીએ, આપની સેવામાં દાસી બનાવીને પ્રભુ આપ અમને રાખી લો. હવે જો શ્રી કૃષ્ણ ધારત તો દાસી બનાવીને એમને સેવામાં રાખત, પણ જો ભગવાને સ્ત્રી જાતિનું કેટલું સન્માન કર્યું છે. ભગવાને એમને દ્વારકા પહોંચાડ્યા અને એક જ સમયમાં, એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરી અને ભગવાને 16,000 કન્યાઓ સાથે પાણી ગ્રહણ કર્યું છે. એમને પોતાની રાણીનો દરજ્જો આપ્યો છે. અને જીવનો અહમ ઠાકોરજી ક્યારે સહન ના કરે. ભગવાને રૂકમણીજીના પત્રનું સ્મરણ કર્યું. પત્રમાં રૂકમણીજીએ લખ્યું હતું, કાત્વા મુકુંદ મહતે કુલ શેદ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ વિરાટ પ્રતુલ્યમ. એ પ્રભુ, આપણા બંનેના કુલ શીલ રૂપ વિદ્યા વય દ્રવ્ય ધામ બધું સમાન છે. આપ પણ મોટા ઘરના, હું પણ મોટા ઘરની. આપ પણ ખૂબ સુંદર છો, હું પણ દેખાવડી છું. આપ પણ ભણેલા ગણેલા, હું એ ખૂબ ભણેલી છું. આપના પાસે ઐશ્વર્ય છે, મારી પાસે બી ઐશ્વર્ય છે, હું આપને લાયક છું, મારું વર્ણન કરો. જીવ પ્રભુની સાથે સમાનતા કરે ને તો અપરાધ જ કહેવાય. ઠાકોરજીએ વિચાર્યું કે સૂક્ષ્મ ગર્વ પણ એમની અંદર છે ને, જે કૃપા મારે કરવી છે નહીં થાય, આ મદ બહુ બાદલ છે, મારે એને દૂર કરવો પડશે. એક દિવસ સમય જોઈને ઠાકોરજીએ કહ્યું, હે સુંદરી, લાગે છે અજાણામાં તમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. પછી શું થયું દેવી? પ્રભુ, શું થયું? કે જ્યાં મોટા મોટા રાજા મહારાજાઓ, લોકપાલો જેટલું ઐશ્વર્ય એમની પાસે છે, બળમાં ઉદારતામાં મારા કરતા ઘણા બધા મોખરે હતા, એ બધા તમારી સાથે લગ્ન કરવા માંગતા હતા. તમારા પિતાને ભાઈઓએ તો પેલા શિશુપાલ સાથે તમારો વિવાહ નક્કી કરી દીધો હતો. એ બધાને છોડી અને તમે મારી સાથે લગ્ન કર્યા. હું તો એક ગોવાળીઓ છું, નથી ભણેલો ગણેલો, એટલો બળવાન પણ નથી, 2 વાર તો રણછોડ લીલા કરી છે. મારી પાસે તો મારું પોતાનું રાજ્ય પણ નથી. કોઈ પણ રીતે હું તમારી યોગ્ય નથી. અને જેની સંપત્તિ, ઐશ્વર્ય, સૌંદર્ય સમાન હોય એની સાથે લગ્ન થાય ને. વિવાહ અને મિત્રતા એ સમાન સાથે કરવા જોઈએ તો જીવનમાં સુખ મળે ને. કે છે અજાણતા તમારાથી થઈ ગયું હશે, હજી તમે ધારો ને તો તમારી યોગ્ય કોઈ ક્ષત્રિયને ચોક્કસ પસંદ કરી લો, મને કઈ વાંધો નથી. શિશુપાલ તો હજી પણ તમારી રાહ જોઈને બેઠો હશે. આ સાંભળી રૂકમણીજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. પ્રભુએ સંભાળી લીધા, મૂર્છા દૂર કરી. રૂકમણીજી કહેવા લાગે, પ્રભુ, એ તો મારું અજ્ઞાન હતું કે હું સમજતી હતી કે મારી યોગ્યતાના કારણે આપે મારું વર્ણન કર્યું છે, પણ પ્રભુ, મને હવે સમજાઈ ગયું છે કે મારી યોગ્યતાના કારણે નહીં, હું તો કોઈ રીતે આપને યોગ્ય નથી, પણ પ્રભુ, આપે તો કૃપા કરીને મારું વર્ણન કર્યું છે. હવે પછી આવા શબ્દો બોલશો, મારા પ્રાણ નીકળી જશે. આ રીતે ઠાકોરજી એમના મદને દૂર કર્યો છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, પ્રભુ સામાન્ય માનવી જેવી આ બધી લીલા કરી રહ્યા છે. 61મા અધ્યાયમાં પ્રભુના ગ્રહસ્થાશ્રમ અને સંસારનું વર્ણન કર્યું છે. કે છે ભગવાન પોતાની રાણી પટરાણીઓ સાથે આનંદથી વિહાર કરતા હતા. નારદજી વિચારવા લાગ્યા કે કોઈ વ્યક્તિ એકાંતમાં હોય એની પરીક્ષા ન થાય, પણ ચારે તરફ વિષયોથી ઘેરાયેલો હોય ત્યારે પરીક્ષા થાય. નારદજી વિચાર્યું કે કલિયુગમાં માણસ
એક પત્નીને સંભાળી શકતો નથી તો આ 16,008 ને સંભાળતા કેવી રીતે હશે? ક્યાંય કલહ થતો હશે, કોઈ રીસામણે ગઈ હશે, કોઈ મોઢું ફુલાવીને બેસી હશે, ક્યાંય કજિયા કંકાસ થતા એકબીજા સાથે લડાઈ ઝઘડા થતા હશે. નારદજી આવીને એક એક મહેલમાં પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શન કર્યા. ક્યાંય પ્રભુ પોતાની પટરાણી સાથે ઈંડોળા ઘાટ પર ઝૂલી રહ્યા છે, ક્યાંય કોઈ મહેલમાં ચોપાટ રમી રહ્યા છે, કોઈ મહેલમાં ગયા જોયું પ્રભુ પોઢી રહ્યા છે, પટરાણી ચરણ સેવા કરી રહી છે, કોઈ મહેલમાં પટરાણી પ્રભુને ભોજન કરાવી રહી છે, ક્યાંય પ્રભુ રાણી સાથે ઉદ્યાનમાં વિહાર કરી રહ્યા છે. જે સુખ વ્રજલીલામાં આપ્યું એ સુખ ઠાકોરજી પોતાની રાણીઓને અહીંયા આપી રહ્યા છે. ભગવાનનો ગ્રસ્ત આશ્રમ પણ ખૂબ જ આદર્શ હતો કે જે ભગવાનની દરેક રાણીઓએ 10-10 પુત્રોને જન્મ આપ્યો છે. કેટલા થયા? 1,60,080. વિચારો ભગવાનનો પરિવાર કેટલો નાનકડો છે. આપણે લોકો તો આજે 2માં કંટાળી જઈએ છીએ. કહ્યું ને વન ચાઇલ્ડ મેનિયા. એક પ્રશ્ન થાય કે ભગવાને શું પુત્રોને જન્મ આપ્યો છે, પુત્રીને જન્મ અહીંયા આપ્યો હોય? મહાપ્રભુજી આજ્ઞા કરે છે જ્યાં જ્યાં પુત્રોના નામનું વર્ણન છે, જેમ કે 10 પુત્રો બતાવ્યા, ચારુ દેશના સુદેશનશ્ચ ચારુ દેહશ્ચ વીર્યવાન સુચારુ વ્યારુ ગુપ્તશ્ચ ભદ્ર ચારુ તથા પર. 10 નામની વચ્ચે 5 વાર ચકાર આવ્યો, ચ અક્ષર આવ્યો, સુદેશનશ્ચ એટલે ત્યાં પછી દીકરી છે. 10 પુત્રોની સાથે રૂકમણીજીએ 5 પુત્રીને જન્મ આપ્યો છે. એમ એતેષામ પુત્ર પૌત્રશ્ચ બભ્રુવ કોટિશો નૃપ. ત્રીજી પેઢીએ તો સંખ્યા પુત્ર પૌત્રોની કરોડો સુધી પહોંચી ગઈ છે. એ રીતે ઠાકોરજી બધાને સુખ આપ્યું. ત્યાર પછી 62મા અધ્યાયમાં અનિરુદ્ધજીના બાણાસુરની પુત્રી ઉષા સાથે વિવાહની કથા કહી. અનિરુદ્ધજી આ ઉષાનું હરણ કરીને લઈ આવ્યા. બાણાસુર શિવજીનો ભક્ત યુદ્ધ કરવા માટે આવ્યો અને ભક્તના પક્ષમાં રહીને શિવજી ભગવાન શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા આવ્યા. ત્યારે શ્રી કૃષ્ણે જૃંભડાસ્ત્ર નામના અસ્ત્રથી શિવજીને મોહિત કરી દીધા અને બાણાસુરની 1000 ભુજાઓ હતી, 998 ભુજાઓ કાપી નાખી. આ બલિનો પુત્ર હતો, પ્રહલાદનો વંશજ, અને ભગવાને પ્રહલાદને વચન આપ્યું હતું તારા કુળમાં હું કોઈને મારીશ નહીં, તું ભક્ત છે એટલા માટે. બાણાસુર પ્રભુના ચરણમાં પડ્યો, ક્ષમા માગી અને ધામધૂમથી ઉષા સાથે અનિરુદ્ધજીના લગ્ન થયા છે. 64મા અધ્યાયમાં નૃગ રાજાનું ચરિત્ર બતાવ્યું, એમાં કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે. એકવાર યાદવના બાળકો ઉદ્યાનમાં રમી રહ્યા હતા. રમતા રમતા દડો એક કુવામાં જઈને પડ્યો. બધા કુવામાં જોવા લાગ્યા. હવે દડો દેખાયો પણ બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. એક બહુ મોટો કાચીડો હતો. કાચીડો એના શરીરમાંથી આમ સુવર્ણની જેમ તેજ જગારો મારી રહ્યો હતો. આવું કાચીડો ક્યારે જોયેલો? બહાર કાઢવાની કોશિશ કરી પણ બહુ ભારે બહાર નીકળ્યો. બાળકો ગભરાઈ શ્રી કૃષ્ણ પાસે આવ્યા, બધું કહ્યું. ભગવાન પોતે પધાર્યા. સહેજ હાથના સ્પર્શથી કાચીડાને બહાર કાઢ્યો. જેવો પ્રભુના શ્રીયસનો સ્પર્શ થયો એ કાચીડામાંથી એક દેવીય મનુષ્યની આકૃતિ પ્રગટ થઈ. ભગવાન બધું જ જાણતા હતા પણ કર્મનો સિદ્ધાંત આ જગતને બતાવવો હતો. પૂછ્યું તમે કોણ છો? ના કાચીડાના શરીરમાં કેમ? ત્યારે કહ્યું કે પૂર્વ જન્મમાં હું નૃગ નામે રાજા હતો. મને ગાયોનું દાન કરવામાં પુષ્કળ આનંદ મળતો. મારા જીવનમાં મેં અસંખ્ય ગાયોનું દાન કર્યું હશે. રાજા કહે છે, ભાગવતજીમાં એનું વર્ણન છે, કદાચ આકાશમાં જેટલા તારાઓ હશે એટલી ગાયોનું મેં દાન કર્યું હશે. કદાચ ઇન્દ્રની મેઘની જેટલી ધારાઓ વરસી હશે એટલી ગાયોનું મેં દાન કર્યું છે. વિચારો કે એક ગૌ દાન કરવાનું આપણે ત્યાં કેટલું મહત્વ છે. તો જેનાથી અસંખ્ય ગાયોનું દાન કર્યું હોય એને તો ઇન્દ્રાસન મળવું જોઈએ, મુક્તિ મળવી જોઈએ. કાચીડો કેમ થયો? આગળ કહ્યું કે એકવાર એક ગાયનું દાન મેં એક બ્રાહ્મણને કર્યું. હવે એ ગાય બ્રાહ્મણના ટોળામાંથી જુદી પડીને મારી ગાયોના ટોળામાં ભેગી થઈ ગઈ અને એ જ ગાયનું દાન મેં ભૂલથી બીજા બ્રાહ્મણને કર્યું. એ બ્રાહ્મણ ગાય ચરાવી રહ્યો હતો ત્યારે એના મૂળ માલિકીને ઓળખી લીધી, કાં તો મારી ગાય છે. કહેવાનું કરે આ ગાય રાજાએ મને કાલે જ દાનમાં આપી હતી, પેલો કે રાજાએ આજે આ મને દાનમાં આપી છે. બંને લડવા લાગ્યા. રાજા પાસે આવ્યા. રાજા કહે તમે એક ગાય માટે ના લડો, એક ગાયના બદલામાં હું તમને 1-1 લાખ ઉત્તમ ગાય આપું. પેલો બ્રાહ્મણ સંતોષી તો કઈ બોલ્યો નહીં, ચાલ્યો ગયો. અંતિમ સમયે કે મને ધર્મરાજા પાસે લઈ જવામાં આવ્યો. મને પૂછ્યું પાપનું ફળ પેલા ભોગવવું છે કે પુણ્યનું? મેં કહ્યું ને બંનેનું ફળ ભોગવવું પડે. ત્યારે કહ્યું પાપનું પેલા ભોગવી લઉં કે અજાણતા મારાથી થયેલા એક કર્મના કારણે એક કાચીડાને એક શુદ્રયોનીમાં જન્મ લેવો પડે. પ્રભુ આજે આપની કૃપાથી, આપના શ્રેયસના સ્પર્શથી મારા બધા દોષ ધોવાઈ ગયા. ઉત્તમ દેહ ધારણ કરીને પછી ગયો છે. એ બતાવ્યું કે આપણે કોઈ સારું કર્મ કરવા માંગતા હોઈએ પણ એ કર્મનું જો પૂરેપૂરું જ્ઞાન ન હોય ને અજાણતા જરા જેટલી ભૂલ થાય તો પણ કર્મનું વિપરીત પરિણામ ભોગવવું પડે છે. દાખલા તરીકે તમારા મનમાં થયું કે આજે ઠાકોરજીને મારે પેંડાની સામગ્રી ભોગ ધરવી છે. હવે માવામાં દળેલી ખાંડ એટલે બુરું પધરાવવાનું હોય ને બાજુમાં મીઠાનો દળિયો હોય, તમે ભૂલથી મીઠાનો દળિયો પધરાવી દો તો શું થાય? સ્વાદ તો બગડવાનો. તમે ક્યારે મારાથી ભૂલથી નખાઈ ગયું, પરિણામ તો બગડે ને.
કોઈ બીમાર માણસ દવા પીતો હોય, બાજુમાં ઝેરની શીશી હોય, રાત્રે અંધારામાં ખ્યાલ ના રહ્યો ને ભૂલથી ઝેર પીવાઈ જાય તો શું થાય? એમ અજાણતા પણ કોઈ કર્મ કરવામાં ભૂલ થાય. એટલે જે કર્મ આપણે કરીએ સમજણપૂર્વક પૂરેપૂરું જ્ઞાન કર્મનું હોવું જોઈએ. કર્મ માર્ગ પર પણ એટલું સરળ નથી. એટલા માટે કેવલ ને કેવલ ઠાકોરજીની કૃપાથી જીવનો ઉદ્ધાર થઈ શકે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, બધા રાજાઓને તમે જીતી લીધા છે, ખાલી જરાસંધને જીતવાનો બાકી છે. જરાસંધને જીતશો પછી તમે ચક્રવર્તી સમ્રાટ બની જશો. શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ વેશ બદલીને જરાસંધની રાજધાની ગિરિવ્રજમાં આવ્યા. બ્રાહ્મણનો વેશ હતો. જરાસંધને એમ કે કોઈ યાચકો માગવા આવ્યા હશે, દાન દેવા લાગ્યો. ત્યારે શ્રી કૃષ્ણએ પરિચય આપ્યો કે ભાઈ યાચકો નથી, અમે ક્ષત્રિય છે, હું સ્વયં કૃષ્ણ છું, આ ભીમ છે ને અર્જુન છે, તારી સાથે મેં યુદ્ધ કરવા આવ્યા છે, બોલ તારે કોની સાથે યુદ્ધ કરવું છે? ત્યારે પેલો જરાસંધ હસવા લાગ્યો. કૃષ્ણ, તું બબ્બે વાર રણ છોડીને ભાગ્યો છે, ભાગેડું સાથે શું લડાઈ કરું? યુદ્ધ તો આમ સમાન બળવાન કોઈ હોય તો મજા આવે ને કરવાની. અર્જુન પણ કઈ મારા જેટલો શરીરમાં બળવાન નથી, ભીમ મારા જેવો બળવાન છે, એની ઈચ્છા હોય તો યુદ્ધ કરું. હવે જરાસંધને વરદાન હતું કે એના શરીરને વચ્ચેથી કોઈ ચીરીને બે જુદી દિશામાં એના શરીરના હિસ્સા ફેંકે તો જ એનું મૃત્યુ થાય. ભીમ અને જરાસંધનું દ્વંદ્વ યુદ્ધ કે છે 28 દિવસ ચાલ્યું. ભીમ હવે ધીરે ધીરે થાકવા લાગ્યો. પ્રભુ જાણતા હતા. એક ઘાસનું તણકલું લીધું અને ભીમ જોવે એ રીતે વચ્ચેથી આમ ચીરી અને બે દિશામાં જુદું ફેંક્યું. પ્રભુનો ઈશારો ભીમ સમજી ગયો. જરાસંધને વચ્ચે પછાડી જમીન પર અને બે પગ પકડીને ચીરી નાખ્યો. બે દિશામાં શરીરના ભાગ ફેંક્યા. જરાસંધનું મૃત્યુ થયું છે. હવે યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બન્યા. ભગવાને રાજસોઈ યજ્ઞ કરવાની આજ્ઞા કરી છે. યજ્ઞની તૈયારીઓ થઈ અને જો યજ્ઞ ક્યારે પણ એકલા ન થાય, અનેક લોકોના સાથ સહકારથી યજ્ઞ થાય. આ કથા એ પણ જ્ઞાન યજ્ઞ છે. મનોરથી યજમાન પરિવાર છે, મનોરથ કર્યો, સમય આપ્યો, તમે બધા સાંભળવા આવ્યા. કોઈએ ભોજનની વ્યવસ્થા સંભાળી, કોઈએ બધાના પગરખા સંભાળવાની વ્યવસ્થા સંભાળી, કોઈએ સાફ સફાઈની વ્યવસ્થા સંભાળી, કોઈએ અતિથિઓનું સ્વાગત કરવાની વ્યવસ્થા સંભાળી. આ બધાના સાથ સહકારથી યજ્ઞ સંપન્ન થાય. એટલે કથાને પણ જ્ઞાન યજ્ઞ કહેવાય. દરેકને યોગ્યતા મુજબ સેવા સોંપાઈ છે. હવે ભીમને શેમાં ઇન્ટરેસ્ટ હતો? ભોજનમાં. એટલે રસોડાનો ડિપાર્ટમેન્ટ સોંપાયો છે ભીમને. નકુલ ગૌ સેવક હતો, ગાયોની સેવા એને સોંપાઈ છે. બધાને સેવા સોંપાઈ. ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા થઈ છે. શિશુપાલ અપશબ્દ બોલ્યો, પ્રભુએ સુદર્શન ચક્ર છોડ્યું છે, એનો ઉદ્ધાર કર્યો. અને શ્રી કૃષ્ણએ પોતાની ઈચ્છાથી જેટલા અતિથિઓ આવે એ બધાના ચરણ ધોવાની સેવા, બધા ભોજન કરે પછી એથી પતરા વળી ઉપાડવાની સેવા કૃષ્ણએ પોતાની સ્વેચ્છાએ સ્વીકારી. કેમ કે પ્રભુ પ્રેમથી વધાયેલા છે અને ત્યારથી કહેવાયું કે સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યોધન કો મેવા ત્યાગ્યો, શાક વિદુર ઘર ખાઈ. પ્રેમના કારણે પ્રસંગ બધા જાણો છો. ભગવાન શ્રી કૃષ્ણ દૂત બનીને સંધિ કરવા માટે આવ્યા છે. તમે અન્યાયથી છલ કપટથી પાંડવોનું બધું લૂંટી લીધું છે, એમની આજીવિકા માટે કમસે કમ 5 ગામ તો આપો. દુર્યોધન કે 100ની અણી જેટલી જગ્યા નહીં આપ. કૃષ્ણ કે તો પછી આ યુદ્ધને કોઈ નહીં ટાળે. ધર્મ અધર્મ વચ્ચેનું યુદ્ધ થશે. મામા ભાઈના ભાઈઓ જતા ભોજનનો સમય હતો. દુર્યોધન કે કૃષ્ણ 32 પ્રકારની સામગ્રી ભોજનમાં તૈયાર છે, ભોજન કરીને જાઓ. કૃષ્ણ કે આજે નહીં, હું પછી ક્યારે આવીશ, કેમ કે આજે તો હું દૂત બનીને આવ્યો છું. આ પાપીનું અન્ન ભગવાન આરોગ્ય નથી. ભૂખ તો બહુ લાગી હતી. આખા હસ્તિનાપુરમાં એકમાત્ર વિદુરજી પ્રભુના ભક્ત હતા. વિદુરજીનું સ્મરણ થયું. પ્રભુ વિદુરજીના ઘરે પધાર્યા. વિદુરજી બહાર ગયા હતા. વિદુર પત્ની સુલભા ઘરમાં એકલા હતા. દરવાજામાં ટકોર કરી. જ્યાં દરવાજો ખોલ્યો સામે પ્રભુના દર્શન કરતા જ એવી સ્થિતિ થઈ. આજ ગોપાલ પાહુને આયે, નિરખત નૈન અઘાયરી, કે નિરખું કે ટહેલ કરું, એકો બને ઉપાયરી. આજ પ્રભુ મહેમાન થઈને પધાર્યા. અહો ભાગ્ય, દર્શન કરતા રહ્યા. વિચારું કે દર્શન કરું કે સેવા કરું. સેવા કરવા જઈશ તો દર્શન નહીં થાય અને દર્શન કરતી રહીશ તો સેવા છૂટી જશે. શું કરું? ભગવાન કે કાકી આમ ટગર ટગર જો નહીં, જોરથી ભૂખ લાગી છે, કંઈક ભોજન હોય તો આપો. અરે કૃષ્ણ, આજે તો એકાદશી છે, ઘરમાં ચૂલો પેટાવ્યો જ નથી. કાકી એવું નાખો, કઈ ફલ ફૂલ તો હશે ને. યાદ આવ્યું કે થોડા કેળા હતા ઘરમાં, કેળા લઈને આવ્યા. ધ્યાન એવું પ્રભુમાં હતું. કેળા છોલતા ગયા, ઘર નીચે ફેંક્યા ને કેળાની છાલ પ્રભુને રોગાવા લાગ્યા. અને પ્રભુ પ્રેમથી કેળાની છાલ રોગ્યા છે. વિદુર પત્ની તો આમ ઘેલા થયા છે. કૃષ્ણને શું થયું? પ્રેમથી રોગ્યા છે. ત્યારથી કહેવાય કે ભગવાન કેળાની છાલ રોગ્યા એટલે કેળાની છાલ ઠાકોરજીનો પ્રસાદ થઈ ગયો. જાણે કે જાણે એના પર પગ પડે એટલે ઠાકોરજીને દંડવત કરવા જ પડે.